મેઘરાજાએ આ વર્ષના ચોમાસાની સિઝનમાં જામનગરને ખૂબ જ તરસાવ્યું છે। લાંબા ઇંતજાર બાદ જામનગર જિલ્લામાં હવે સાર્વત્રિક વરસાદ થયો છે। આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા પાછલા 24 કલાક દરમિયાન જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હળવા છાંટાથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યાનું નોંધાયું છે। જિલ્લા કંટ્રોલ રૂમમાં થયેલી નોંધ મુજબ પાછલા 24 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ કાલાવડ તાલુકાના નવા ગામમાં નોંધાયો છે। આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડીમાં 3 ઇંચ અને નિકાવામાં 2 ઇંચ તથા ભલસાણ બેરાજા અને મોટા પાંચ દેવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો વધતો વરસાદ નોંધાયો છે। આ સાથે જ જામનગર તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જે પૈકી સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ મોટી બાણુગારમાં નોંધાયો છે। જામનગર નજીકના દરેડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। આ સાથે જ જામનગર શહેરમાં ગઈકાલે ગુરુવારે રાત્રે 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। જોડિયા તાલુકાના હડિયાણા, બાલંભા અને પીઠળમાં પણ 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણી, લૈયારા અને લતીપરમાં અડધાથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। જામજોધપુર તાલુકામાં પણ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડીને 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાલપુર તાલુકાના હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જામનગર શહેર સહિતના જિલ્લાના 6 તાલુકા મથકોની વાત કરીએ તો જામનગર શહેરમાં 1.5 ઇંચથી વધુ, જોડિયા શહેરમાં 2 ઇંચ, ધ્રોલ શહેરમાં 2.5 ઇંચ, કાલાવડ શહેરમાં 3 ઇંચ, લાલપુર શહેરમાં 0.5 ઇંચ અને જામજોધપુર તાલુકા મથકે હળવા છાંટા નોંધાયા છે। જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આજે શુક્રવારે સવારે 6 વાગ્યા બાદ ક્યાંય કોઈ વરસાદ નોંધાયો હોય તો તેના આંકડા દર્શાવવામાં આવ્યા નથી। તેનો અર્થ એ થઈ શકે કે આજે સવારથી જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી। આ સિઝનમાં પ્રથમ વખત ગઈકાલે રાત્રે સમગ્ર જિલ્લામાં ઓછા વધતો વરસાદ થતાં જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકોને ગરમીથી રાહત મળે તે પ્રકારનું ઠંડુ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે।